નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું શહેરી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો. તો આજના વિડીયોમાં વાત કરું છું પેન્શન માટે ખૂબ જ અગત્યના સમાચાર આવે છે. જો તમે પેન્શન ધારક છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. 1 જાન્યુઆરી 2025થી પેન્શનરોને બેંકમાં પેન્શન મેળવવા માટે આ 3 નિયમો પાલન ફરજિયાત કરવું પડશે. તો પેન્શન ધારક મિત્રો અવશ્ય વિડીયો જોઈ લેજો. વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તમે ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે ડીઆર એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો પણ તમને જાણ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને પર લાઇક કરવાનું ભૂલશો નહીં. ચાલો તો ફેમિલી મેમ્બરો વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું. પેન્શન માટે ખાસ અગત્યની સૂચના લઈને આવ્યો છું. જાણો વિગતવાર માહિતી. પેન્શન નવા અપડેટ. કેન્દ્ર સરકાર પેન્શનની સિસ્ટમમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવા નિર્ણય લીધો છે. આ નવા નિયમ 1 જાન્યુઆરી 2025 લાગુ થવાની સંભાવના છે. આ ફેરફાર મુખ્ય ઉદ્દેશ્ય પેન્શનના જીવન વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનાવવાનું છે. નવા નિયમો સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ સીપીપીએસ અને યુનિફાઇડ પેન્શન સ્કીમ યુપીએસ જેવા મહત્વપૂર્ણ પાસાઓને આવરી લે છે. આ નવા નિયમોની પેન્શન ઘણા લાભ મેળવવાની આશા છે. જેમ કે તેઓ દેશની કોઈપણ બેંકની કોઈપણ શાખામાં તેનું પેન્શન ઉપાડી શકશે. પેન્શન શરૂ કરતી વખતે વેરિફિકેશન માટે બેંકમાં જરૂર પડશે નહીં. સમગ્ર પ્રક્રિયા ડિજિટલ હશે અને આનાથી પેન્શન સમય અને મહેનત બચશે. ઉપરાંત નવી યુનિફાઇડ પેન્શન સ્કીમ દ્વારા સરકારી કર્મચારી નિવૃત્તિ પછી ખાતરીપૂર્વક પેન્શન મળશે. સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ સીપીપીએસ શું છે? તો સેન્ટ્રલાઇઝ પેમેન્ટ પેન્શન સીપીએસ એક નવી સિસ્ટમ છે. 1 જુલાઈ 2025થી અમલમાં આવશે. આ સિસ્ટમ હેઠળ પેન્શનની દેશની કોઈ બેંકની કોઈપણ શાખામાં પેન્શન પડી શકશે. પેન્શન શરૂ થવા સમય વેરિફિકેશન માટે બેંકમાં જવાની જરૂર નહીં પડે. સમગ્ર પ્રક્રિયા ડિજિટલ હશે જેનાથી સમય મહેનત બંને વધશે. પેન્શનની પેન્શન માટે પેમેન્ટ ઓર્ડર પીપીઓ ટ્રાન્સફર કરવાની ઝંઝટથી મુક્તિ મળશે. આવી સિસ્ટમ એપીએફ પર સેન્ટ્રલાઇઝ આઈટી સક્ષમ સિસ્ટમનો ભાગ છે. આ પેન્શન ડિલિવર સિસ્ટમ વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદરૂપ થશે. બાંધારીકૃત પેન્શન કર્મચારી નિવૃત્તિ પછી 25 વર્ષની સેવા થવા બાદ તેમના છેલ્લા પગાર 50% પેન્શન તરીકે મળશે. બીજું છે ન્યૂનતમ પેન્શન. જે કર્મચારીને ઓછામાં ઓછા 10 વર્ષની સેવા પૂર્ણ કરી હોય તેમને દર મહિને લઘુત્તમ પેન્શન 10,000 રૂપિયા પેન્શન મળશે. કૌટુંબિક પેન્શન. કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારને કર્મચારીની પેન્શન 60% મળશે. કર્મચારીનું યોગદાન. કર્મચારી તેમના મૂળ પગારમાં ડીએમાં 10% યોગદાન આપવું પડશે. સરકારનું યોગદાન. સરકાર કર્મચારી પગારમાં 18.5% યોગદાન આપશે. અને એકમ રકમ. કર્મચારી નિવૃત્તિ પર એકમ રકમ પણ મળશે. પેન્શન નિયમ 2025ના લાભો. નવા પેન્શન નિયમ પેન્શનની સરકારી કર્મચારી ઘણા ફાયદા લાવશે. અનુકૂળ પેન્શન ઉપર કોઈપણ બેંકમાંથી પેન્શન ઉપરની સુવિધા. ડિજિટલ પ્રક્રિયા. કાગળ બેંક મુલાકાત ઘટાડો. બાંધારીકૃત પેન્શન નિવૃત્તિ પછી નીચે આવતી ખાતરી. બહેતર કૌટુંબિક સુરક્ષા. પરિવાર માટે પર્યાપ્ત કુટુંબ પેન્શન. ન્યૂનતમ પેન્શન ગેરંટી. દર મહિને ઓછામાં 10,000 રૂપિયાની ગેરંટી. મોંઘવારી સામે રક્ષણ. મોંઘવારી પ્રમાણે પેન્શનની રકમ વધારો. પેન્શન નિયમ 2025 લાભાર્થી કોણ રહેશે? તો કેન્દ્ર સરકારના કર્મચારી જેઓ 1 જાન્યુઆરી 2004 પછી સેવામાં જોડાયેલા છે. હાલમાં પેન્શન જેઓ પહેલાથી પેન્શન મેળવી રહ્યા છે. રાજ્ય સરકારના કર્મચારીઓ મિત્રો રાજ્ય સરકારના કર્મચારી જો રાજ્ય સરકાર યોજના અપનાવે છે તે એનપીએસ હેઠળ કર્મચારી તેઓ યુપીએસ પર શિફ્ટ થઈ શકશે. પેન્શન નિયમ 2025 અરજી પ્રક્રિયા. નવી પેન્શન નિયમ હેઠળ એપ્લિકેશન પ્રક્રિયા ડિજિટલ રહેશે. આની સ્ટેપ ફોલો કરવાના રહેશે. ઓનલાઈન પોર્ટલ દ્વારા સરકારે ખાસ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવશે. નોંધણી કર્મચારી પોર્ટલ પર નોંધણી કરવાની પડશે. દસ્તાવેજ અપલોડ કરો. આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે જરૂર દસ્તાવેજ અપલોડ કરવાની રહેશે. બેંક વિગતો. પેન્શન માટે બેંક ખાતાની વિગતો આપવી પડશે. ચકાસણી માહિતી ચકાસણી સરકારી વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવશે. અને મંજૂર અરજી મંજૂર થયા બાદ પેન્શન શરૂ થશે. પેન્શન નિયમ 2025 મહત્વપૂર્ણ ફેરફારો. નવા પેન્શન નિયમ કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવશે. પેન્શન ગણતરી. પેન્શન ગણતરી છેલ્લા 12 મહિના સરેરાશ પગાર પર આધારિત હશે. સેવા સમયગાળો 25 વર્ષ સેવા પર સંપૂર્ણ પેન્શન 10 થી 25 વચ્ચે પ્રમાણસર મિત્રો જે છે